ભાણા આ હું માંડ્યું જ તે કીધું તો ખરી ઓર્ડર ઓર્ડર. અચ્છા એક કામ કર ત્યાંથી 2 ચા કઈ આવ આપણા બંને હાટું અને થોડી ખારી લઈ આવ જા. ઈ ઓર્ડર નહીં, તો આ ઓલા સુપ્રીમ કોર્ટમાં નથી કહેતા ઓર્ડર ઓર્ડર, ઈ ઓર્ડર મામા. અચ્છા એટલે હવારમાં તને જજ બનવાનું સપનું આવ્યું લાગે છે કા? ભાણા તારે છે ને ડોક્ટર ને બતાવવું જોઈએ. ડોક્ટર ને શેના હાટું? તારા મગજ હાટું. રોજ સવાર પડે છે ને કઈક નવું ફીતુર ઊભું થાય તારું. આજે મારે આ બનવું છે અને કાલે મારે આ બનવું છે. મામા તમે સમજતા નથી. હવે છે ને અમે ફાઇનલ કરી નાખ્યું છે કે આપણે કોલેજિયન જ બનવાનું છે એકદમ. કોલેજિયન? ભાણા 8માં 2 વાર ફેલ થયો તો હે સ્કૂલે જવાના ફાફા છે તારે અને તારે કોલેજિયન થાવું છે? ઈ કોલેજિયન નહીં મામા, ઓલી સુપ્રીમ કોર્ટમાં કોલેજિયન નત હોતી ઈ કોલેજિયન. અક્કલના ઓથમીર, એને કોલેજિયન નો કહેવાય, એને કોલેજિયમ કહેવાય. કોલેજિયમ. હા યમરાજ વાળું યમ. ડોબા આમાં યમરાજ ક્યાંથી આવ્યા? સોરી મામા, પણ આ કોલેજિયમ એટલે શું? જો આ સુપ્રીમ કોર્ટના હંધાઈ જજ રહ્યા ને એમની નિમણૂક કોણ કરે? મોદી સાહેબ. ના આવે. રાષ્ટ્રપતિ? ના. આ તો બધાથી વધારે લાંચ લેતા હોય એ અધિકારીઓ. ના હવે એની નિમણૂક કરે આ કોલેજિયમ. કોલેજિયમ? તો કોણ છે આ કોલેજિયમ કાકા? આ કોઈ કોલેજિયમ કાકા નથી. આ કોલેજિયમ એટલે સુપ્રીમ કોર્ટના જે જજો હોય ને એની એક પેનલ છે અને આ પેનલ નક્કી કરે કે સુપ્રીમ કોર્ટના જજ કોણ બનશે. હા લે મામા, આ જજ લોકો જ નક્કી કરે કે કોણ જજ. હા તો આ જજ લોકોની એક્ઝામ ના હોય? ના. તો આ જજ લોકો એક્ઝામ નો લે? ના, એ લોકો એમ જુએ કે આ જે છે એ સુપ્રીમ કોર્ટના જજ થવાને લાયક છે કે નહીં. તો એનો મતલબ ઈમ કે આ કોલેજિયમ હારે જેને હારાહારી રાખી હોય, જેને મસ્કા પોલીસ કરી હોય, જેને વાલા થઈને કામ કરવું હોય એને ચાન્સ મળે એમ ને મામા? વાળા તું ખરેખર બહુ જ્ઞાની થતો જાય છે હો. મામા આ જ્ઞાની થવાની ક્યાં વાત કરો છો? આ મોટા મોટા રાજ્યોમાં મંત્રી કેમ નક્કી થાય? આ જેને મોટા મોટા નેતાઓની ચમચાગીરી કરી હોય, આ બધા યારે હારાહારી રાખી હોય, આ લાભ રેવા હાટું થઈને બધાયની મસ્કા પાલિશ કરી હોય, એવા જ લોકો મંત્રી બને ને. તો આમાં એવું નહીં? આમાં એવું ન હોય. પણ આ એવું? આ તો આપણા ઓલા ઉપરાષ્ટ્રપતિ નું નામ શું? ધનખડ સાહેબ. હા આ ધનખડ સાહેબ. એ મામા આ સુપ્રીમ કોર્ટ ના જજુ સામે આ ધનખડ સાહેબ ને શું વાંધો હતો? અને ઓલા ભાજપના બીજા નેતા શું નામ? નિશિકાંત દુબે અને દિનેશ શર્મા. હા હે ને ઈ 2 જણાય કહેતા હતા કે આ સુપ્રીમ કોર્ટ છે ને એ ધાર્મિક ઉશ્કેરણીઓ કરે છે દેશમાં. મારા આ વાંધો મૂળ ઓલા દારૂગોળો છે ને એમાં ભેજ ઘૂસી ગયો છે ને એનો છે. કયો દારૂગોળો અને કયો ભેજ મામા? જો સાંભળ, મેં તને અગાઉ જણાવ્યું હતું ને કે આ વકફ બોર્ડનો જે કાનૂનમાં સુધારો છે ને એ છેક 11 વર્ષ પાછળ લાવવાનું કારણ શું હતું? ભૂલી ગયો મામા. જો ભાણા, મેં તને કીધું હતું ને કે હવે ભાજપ પાસે આ ધાર્મિક વિખવાદો ઉભો કરવાનો જે દારૂગોળો હતો ને એ પતી ગયો. આ 370 હતો એ પણ પતી ગયું. આ રામ મંદિર એ પણ બની ગયું. એટલે હવે એની પાસે બીજો કોઈ વિકલ્પ નતો. એટલે એમણે આ વકફ બોર્ડનું જે હલાડું છે ને એ ઊભું કર્યું છે. હા યાદ આવી ગયું મામા. પણ આ હલાડનું સુપ્રીમ કોર્ટમાં શું છે? ઈ તો છે ભાણા, આ વકફ બોર્ડ કાનૂન નામનો જે દારૂગોળો છે ને એમાં સુપ્રીમ કોર્ટે અમુક વાંધા કાઢ્યા છે, અમુક ખામીઓ ગોતી કાઢી છે અને એનો જવાબ સરકાર પાસે માંગ્યો છે. અચ્છા મામા, તો આજે દારૂગોળોમાં ભેજ ઘૂસી ગયો તો એ સુપ્રીમ કોર્ટનો એમ ને? હા વાહ ભાણા વાહ, હવે સમજાણું. આ ભાજપ વાળાને કોલેજિયન સિસ્ટમ આમે વાંધો પડ્યો છે. સમજ્યો? હા મામા બરોબર સમજી ગયો. હું સમજી ગયો. ઈ જ કે ભાવતું તું એ વૈદે કીધું. ઈ કહેવત પણ સાચી અને બીજી કહેવત ગરજ મટી અને વૈદે વેરી એ કહેવત પણ સાચી. વાહ ભાણા વાહ, તું સમજી ગયો હો. આ સુપ્રીમ કોર્ટ જ્યારે સરકારને ફાવતું આવે એવું કરે ને ત્યારે વૈદ વાલો, પણ જો કડવી દવા ગળવાનું કે ત્યારે વૈદે વેરી.
વાહ વાહ, તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે વાહ. બાળકોનો સુપ્રીમ કોર્ટ નો ના 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 જગત મામાનો